જય માતાજી. જય માતાજી. બોલો ભાઈ. હું દાદા આ બધું વાંચરું છું તમે આ બધું એટલે એટલે આ જે અત્યારે તમે માતાજી જે પૂજો છો એ અમારા દેવી પૂજક ની મેલેડી છે ને. હા તો શું છે આની સાચી હકીકત? એટલે તમે આ માતાજીના નામે અત્યારે ત્યાં બધું ધોણો છો, તાવા લ્યો છો, બરાબર? તો મૂળ તો અમારી દેવી પૂજક ની મેલેડી છે ને, બરાબર? તો તમારે કઈ રીતે શું છે એમાં સીન તમારો શું છે? પૂજા એનો વાંધો નથી, પણ અત્યારે અમારા દેવી પૂજક સમાજ નું નામ ખરાબ થાય છે. તમે પૂજો છો, તાવા લ્યો છો, બરાબર? અમને કઈ વાંધો નથી, પણ અત્યારે જે તમે ત્યાં જે તે જગ્યાએ અમને તો ખબર નથી ક્યાં આવ્યું તમારું કામ. હવે ત્યાં તમે તાવા લ્યો છો, અમારા દેવી પૂજક સમાજ ની મેલેડીના નામે તમે લ્યો છો, બરાબર? હવે તાવાના નામે 1000 રૂપિયા તમે લ્યો છો, લ્યો છો? હા, પછી તમે આ રૂપિયા ને ઉઘરાવો છો, એની સામે તમે સુવિધા શું આપો છો ત્યાં? બરાબર. અને દીકરી જાહેરમાં હું આપું છું. બરાબર. હા, તો પછી આ 1000 રૂપિયાનું શું છે તાવાનું? આ 1000 રૂપિયાનો તાવા તમે લ્યો છો, તાવાના 1000 રૂપિયા લ્યો છો, બરાબર? અને રવિવારે 50-60 થી વધારે 50-60 હજાર થી લોકો વધારે આવે છે ત્યાં. કેટલું આવે છે તો તમારા અંદાજે કેટલું હોય છે? 20,000. હાલો, ઓછું કહેવાય? 30,000 ઓછું કહેવાય દાદા? ઓછું છે, વાંધો નહીં. શ્રદ્ધા હોય, માતાજીના નામમાં આવે એનો વાંધો નથી, પણ માતાજીના નામે જે રૂપિયા તમે લ્યો છો ને, અને બીજો પ્રશ્ન કે દેવી પૂજકની મેલેડીના નામે તમે જે કાંઈ અત્યારે કરો છો ને એ ખોટું કરો છો. આમાં એવા 200 જણા ભરેલા છે, તમારા દેવી પૂજક એવા 50 છે, અને મોટા મોટા જે આ વયોમાં છે કે 1 રૂપિયાનું ખોટું ન થાય ભાઈ, અને 1 રૂપિયો અત્યાર સુધીમાં ઘીરે લઈ ગયેલું કોઈ. બરાબર. તમારી પાસે પ્રૂફ હોય, કોઈ કેટલું પૈસા ખાઈ ગયા તો મને આપો, આપણે સેકન્ડ બધું કરી દેવું. એવું કઈ છે નહીં, કઈ વાંધો નહીં. ને હવે તમે એમ કહો છો કે અમારા દેવી પૂજક સમાજમાંથી મોટા મોટા માણસો છે, બરાબર? તો એમાં 2-5 નામ એવા આપો ને કે તમારા દેવી પૂજક સમાજના માણસો છે. માણસો છે, હાલો, માણસો છે. હા, માની લીધું, બરાબર દાદા? હવે એ 2-5 જણાના તમે નંબર આપો ને, એટલે આપણે એનાથી શું કહેવાય વાત કરી લઈએ, અને જે કઈ સાચી છે એ અમારો સમાજ અમને સાચી વાત કરશે. તમે પ્રૂફ આપો ભાઈ, તમે 1000 રૂપિયા વાત કરી ને, એનું મને પ્રૂફ આપો કે પૈસા મેં ખાધા. તો કોણ ખાય છે? અરે પણ તમે મને આપો પ્રૂફ કે સાંભળો જતું જુવા, તમે પૈસા નથી ખાતા તો પછી તમે લો છો તો ખરા ને પૈસા? હાલો, તમે પૈસા લો છો. અમે લેવી છીએ, અમે તમારા દેવી પૂજક સમાજ ઘણા છે, પૂજ્યો અમે વાપરવી છે, દીકરીને લેવી છે. સાંભળો દાદા, સાંભળો, અમારા દેવી પૂજક ની દેવી છે ને કોઈ રૂપિયો લેતી નથી. સાંભળો તમે ભાઈ, તમે શાંતિ રાખો. સાંભળો, સેવા તમે ન્યા કરો છો. સાંભળો, સેવા તમે ક્યાં કરો છો? ભુવા દાદાની સેવા કરો છો, તમે મારી સેવા નથી કરતા. સાંભળો, સતુભાઈ વાત કરવા દો ને, તમને હું વાત હું સાવરકુંડલાના વીજપડી ગામે રહું છું, અને અત્યારે ઓરિસ્સા રહું છું.
ઓડિશા હા બરાબર તમારા વિડિયા ઘણા બધા જોયા છે અમને કઈ વાંધો જ નતો અમને તો એવું હતું કે અમારો ધર્મનો ઈ પ્રચાર કરો છો ને તમે પ્રસાર ભાઈ માતાજી બોલે થાય આપણે કોઈ પણ કાંઈ વાંધો નથી અમને ન્યા સુધી વાંધો નતો પણ હવે તમારું ન્યા આવે છે કે તમારા સુવિધાના નામે ત્યાં જે જગ્યાએ કરો છો ત્યાં ઝીરો છે બરાબર સુવિધાના નામે હાવ ઝીરો છે કાકરા અને કે કોન્ક્રીટના પથ્થર માથે માણસોને બેસવું પડે છે ઈ તો જો ભાઈ અમે કોઈ કંકોત્રી નહીં લખતા મારા બાપની પ્રાઇવેટ વાડી છે બરોબર હું તમને કંકોત્રી નહીં આપતો તમારે વાડી આવો જ मैं सोनू सूद लाया हूँ अपनी खुद की सोशल मीडिया ऐप एक्सप्लोजर, दुनिया की पहली मेड इन इंडिया सोशल ऐप that brings the whole world to હું તમને કંકોત્રી નહીં આપતો તમારે વાડી આવો જ ઈ તો તમારો પ્રશ્ન તમને મજા આવે તો હા બાકી આ માનો કે એટલી પબ્લિક આવે છે માણસો આવે છે તો એની સુવિધા હોવી ન જોઈએ એમ તમે કહો છો નથી કરવી જોઈએ એમનો પ્રશ્ન મારા બાપની વાડી છે બરોબર એવું છે હા ઈ મારો તો હવે એ તમારા બાપુની વાડી છે બરાબર અમારે ઈ લઈ નથી લેવી બરાબર તો ઈ માતાજી છે અમારે દેવી પૂજક ના છે આ તો લઈ જાઓ હાલો બરાબર તો તમારે ધોણાય નહીં ને દાદા અરે પણ ધોની વાત છે ભાઈ હે હા ધોણું છે એમ અરે પણ ધોનું શું જાય મને તો સાચું ધોણું છે ખોટું ધોણું છે જો ભાઈ ખોટું હોય તો હાલતું ન હોય અને અશક્ય ને શક્ય થતું ન હોય હવે 5-15 દી બધાયનું હાલ્યું જ છે દાદા અરે પણ એના પછી પર્દાફાશ થયા છે દાદા અરે પણ આપણો પર્દાફાશ થાય જ નહીં તે દી છે કે આપણે જીવ દઈ દેવાની વાત છે અમારે જીવ લેવા માટે અમે નથી કર્યું અમે અમારા ધર્મનું નામ ખરાબ ન થાય એના માટે વાત કરી અરે ભાઈ હવે હું તમને 150 એવા પ્રૂફ દેખાડું તમારી દેવી પૂજકના નામે 150 જગ્યાએ ધંધા થાય છે ક્યાં છે અરે આ આજે સુરનગરમાં રાજકોટમાં તમે કયો હાલો એટલે સુરેન્દ્રનગરમાં શું છે અરે કાયદેસર પૈસા લેવાય છે હવે તમે દાણા નાખો 5000 રૂપિયા 5 ના લ્યો તમારે દેવી પૂજક જ લે છે હાલો હું પ્રૂફ સાથે વાત કરાવું છું હશે પણ અમારા માતાજી છે ને હા તમારા જ છે ને હા પણ અમારા માતાજી આ તો તમે અમારા માતાજીને પૂજો છો બરાબર પણ અમારા માતાજીને અમારા અમે એનો કળોયા કહેવાય હાલો ને તમે તમે કળોયા કહેવાય એના માળવાળી મેલડી માં જે કોના દેવી પૂજક ના સાંભળો ભાઈ સતુબુઆ જો મેં તમને તુકારો નથી કહ્યું સાંભળી એમ નહીં જો ભાઈ હા તમે જે કાંઈ હોય તે આપણે કાંઈ ફેર ન પડી જાય આ ધાગધ્રામાં માણસ છે હું તમને દેખાડું ફેર ન પડી જાય એટલે એ શું કહેવાનું તમારો મતલબ છે એટલે ભાઈ જો હું તમે દેવી પૂજક છો ને? હા દેવી પૂજક છું એટલે તમને એવું લાગે કે આ ભાઈ થોડાક દેવી પૂજક છે એટલે દબાવશે એવું લાગે તમે એક કામ કરો ભાઈ દબાવવાની વાત કોઈ હોય તમે જે કાંઈ જાણવું હોય અથવા જે કાંઈ હોય છે આપણે રૂબરૂ લઈ આવો હા રૂબરૂ આવશું હાલો બરાબર કાંઈ વાંધો નહીં રૂબરૂ આવશું પણ અત્યારે જે આ 1000 રૂપિયાનો શું વાત છે ઈ કયો તો દાદા ભાઈ એક ભાઈ રૂબરૂ હે રૂબરૂ લઈ ભાઈ પણ ઈ તમે લો છો કે નથી લેતા હાલો ઈ પછી રૂબરૂ આવવાની પછી વાત છે અરે ભાઈ અમે 1000 ના કદાચ 25000 લેતા હશું